પરમપિતા પરમાત્માનું નિજ નામ ઓમ, એ ઓમકારને ઊંડો શ્વાસ લઈ 3 વાર ઓમકાર ધ્વનિ કરશું. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાશુવ યત ભદ્રમ તન્ન આસુવ. હે પરમપિતા પરમાત્મા, હે દયાળુ, તું મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વસન એને મારાથી કોસો દૂર કરી દે, અને જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદગુણોથી તું મને ભરી દે. સૃષ્ટિ સંવંત 1,96,53,125 વર્ષ, વિક્રમ સંવંત 2080, આસો સુદ ત્રીજ, તારીખ 6/10/2024. વૈદિક મહાસભા દ્વારા વેદ અધ્યયન કરવા માટેનું આ 12મું સત્ર, 11 સત્ર આપણે આગળ પૂરા કર્યા અને આજે આ 12મું સત્ર છે. આ 12મા સત્રમાં આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. છેલ્લા સત્રની અંદરમાં આપણે જીવાત્માનું જગત અને પ્રકૃતિનું જગત આ બે વાત કરી, અને પરમાત્માના જગતની વાત કરવામાં સમય આપણે ઓછો રહ્યો. આજે આપણે પરમાત્માના જગતની વાત કરશું. જીવાત્માના જગત અને પ્રકૃતિના જગત માટે આપણે વાત કરી કે પ્રકૃતિનું જે જગત છે એમાં સરળ હિસાબ કિતાબ છે. પ્રકૃતિના જગતમાં જ્યાંથી કંઈ લેવામાં આવે ત્યાં ઓછું થાય, અને જ્યાં દેવામાં આવે ત્યાં વધે. જેમ કે એક વ્યક્તિ પાસે 10 બોલપેન છે, એ 10 બોલપેનમાંથી 2 બોલપેન એની પાસેથી લઈએ અને એક વ્યક્તિને 2 બોલપેન આપીએ, એટલે જેમની પાસેથી લીધી ત્યાં 2 બોલપેન ઘટે, અને જેમને આપીએ ત્યાં 2 બોલપેન વધે. આ છે પ્રકૃતિનું જગત. પ્રકૃતિના જગતમાં અવિશ્વાસ થાય એવું કંઈ જ નથી. પ્રકૃતિના જગતમાં જે જે નક્કી નિશ્ચિત પરમાત્માએ કરેલું છે એ પ્રમાણે જ એ વર્તે છે. અગ્નિ, તો અગ્નિનું કામ છે ઉષ્ણતા આપવી.
ગરમી આપવી, દજાડવા. એમાં ક્યારેય એવું ન બને કે આપણે અગ્નિને એક વ્યક્તિ અડ્યા તો દાઈજા, બીજા અડ્યા તો ન દાજે, આવું ક્યાંય શક્ય નથી. અગ્નિનું કામ છે દજાડવાનું, તો અગ્નિ દજાડે દજાડે અને દજાડે. એ ગરમી આપે એને જ અગ્નિ કહેવાય. અગ્નિનો ગુણ જ ઉષ્ણતા. જો ગરમી ન હોય તો એને અગ્નિ કહી શકાય નહીં. એ જ રીતે પ્રકૃતિના જગતમાં જેટલી વાતો છે એને બધાનું તમે ચિંતન કરશો તો નક્કી થશે કે જ્યાં જ્યાં જે નિશ્ચિત વાત છે, લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી એમ કે ઇલેક્ટ્રિકનો વાયર જાય એમાંથી પાવર પાસ થાય છે ઇલેક્ટ્રિક. હવે એના માટે આપણે કાંઈ નક્કી કરવાની જરૂર નહીં. ગાલો અડીને જોઈ તો લઈએ પાવર આવે છે કે નહીં. અડીએ એટલે તરત જ એનું કામ કરે. આ નક્કી છે. એમાં કોઈ દુર્જન અડે ને આવું થાય, સજન અડે તો એવું ન થાય, આવું કંઈ જ નથી. જ્યારે જીવાત્માનું જગત એ અઘરું છે. જીવાત્માના જગતમાં આપણે વાત કરી હતી એમ જીવાત્માનું કાંઈ નક્કી નહીં. એક વ્યક્તિ પાસે ખૂબ જ લાગણી અને પ્રેમ લઈને જાય, જરૂરી નથી કે એમાંથી પ્રેમ ઘટે અને સામેવાળામાં પ્રેમ વધે. આવું કાંઈ નક્કી નહીં. એક વ્યક્તિ બીજાને આનંદ આપવા માટે જાય, એ આનંદ આપે. જરૂરી નથી કે હવે એનો આનંદ ઘટે અને એવું જરૂરી નથી કે સામેવાળાને આનંદ વધે. ઉલટું પણ થઈ શકે. જ્યાં આપણે પ્રેમ આપ્યો ત્યાંથી આપણને ગુસ્સો આવી શકે. કારણ કે આ જીવાત્માનું જગત છે. જીવાત્માના જગતને સમજવું, ત્યાં વ્યવહાર કરવો, આનું કાંઈ જ નક્કી નહીં. ખૂબ જ આપણા ઉપર ગુસ્સો કરે, આપણે એમ ન સમજવું જોઈએ કે એ આપણું અહિત કરે છે. ગુસ્સામાં પણ આપણી હિત કરવાની એની ભાવના હોય છે. અને એક વ્યક્તિ આપણા ઉપર ખૂબ જ સારી વાતો કરે, ત્યાં એમ ન સમજી લેવું કે આ વ્યક્તિ આપણું હિત કરવા માંગે છે. સારી સારી વાતો કરીને અહિત પણ થઈ શકે અને ગુસ્સો કરીને હિત પણ થઈ શકે. સારી સારી વાતો કરીને હિત પણ થઈ શકે, ગુસ્સો કરીને અહિત પણ થઈ શકે. એટલા માટે આ જીવાત્માનું જગત થોડું કઠિન બતાવ્યું વિદ્વાનોએ. જીવાત્માનું જગત જે છે એનો અભ્યાસ ખૂબ કરવો, ખૂબ ઊંડાણથી કરવો, અને દરેક જગ્યાએ એક માપદંડ કોઈ દિવસ જીવાત્માના જગતમાં ચાલતો નથી. આપણે એવું ક્યાંય માપદંડ ન કહી શકાય કે આ વ્યક્તિ એકદમ સારું બોલે છે એટલે સજ્જન જ હોય, એક વ્યક્તિ બહુ ગુસ્સો કરે એટલે દુર્જન જ હોય. આવા માપદંડ ક્યાંય કરી શકીએ નહીં. અથવા તો ગુસ્સો કર્યો એટલે આપણા હિતમાં જ કર્યો, આવું માપદંડ પણ આપણે કરી શકીએ નહીં. અને આપણા વખાણ કર્યા એટલે આપણા હિતમાં જ કર્યા, એવું પણ આપણે કહી શકીએ નહીં. તો જીવાત્માના જગતમાં એક એક બાબતમાં એના ભાવની સાથે સંકળાયેલું છે. એમ કરવાની પાછળ એનો ભાવ શું છે? એ ભાવ તો અંદર રહેલો છે, એ ભાવ તો કંઈ બહાર દેખાતો નથી. એટલે આપણે અભ્યાસ દ્વારા જીવાત્માના જગતને આપણે સમજી શકીએ. એટલા માટે આપણે લોકોએ વધારેમાં વધારે ચિંતન કરવાનું જરૂર પડે. જીવાત્માના જગતને સમજવા માટે ખૂબ ચિંતન કરવું પડશે. અને એના પછી ગયા વખતથી જે અધૂરો વિષય એ છે પરમાત્માનું જગત. પરમાત્માના જગતને આપણે લોકો ઘણી જગ્યાએ સાંભળેલું છે કે પરમાત્માના જગતમાંથી
કોઈ વસ્તુ લઈ લઈએ તો ત્યાં કાંઈ ઓછું થતું નથી. પરમાત્માના જગતમાં કંઈ ઉમેરો કરીએ તો એ ઉમેરો કરી શકાતો નથી. એટલે કે પરમાત્માના જગતમાંથી કંઈ લઈ લેવાથી ઘટતું નથી અને કંઈ દઈ દેવાથી વધતું નથી. એક મંત્ર છે, ઓમ પૂર્ણમ મદ પૂર્ણમ મિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણ એવા અવિશિષ્યતે. આ મંત્રનો અર્થ એવો છે કે હે પરમાત્મા, તું પૂર્ણ છો, તારામાંથી કાંઈ લઈ શકાય એવું પણ નથી અને તારામાં કાંઈ ઉમેરો કરી શકાય એવું પણ નથી. તારામાંથી ગમે એટલું લઈ લઈએ તો પણ તું પૂર્ણ છો અને તારામાં ગમે એટલું અમે ઉમેરો કરી નાખીએ તો પણ પૂર્ણ છો. ગમે એટલું લઈ લીધું, ગમે એટલું એમાં ઉમેરો કરી નાખ્યો, આ બધાનું પ્લસ માઇનસ કર્યા પછી આપણે ખબર છે ભાગાકાર કરીએ અને શેષ આટલા વધ્યા એમ કહીએ, એ અવિશિષ્યથી, એ જે અવશેષ જે છેલ્લે આપણે મંત્રમાં કહીએ ત્યાં પણ તું પૂર્ણ જ રહે છો. એમ છેલ્લે આટલું જ વધ્યું એવું કંઈ જ નથી, છેલ્લે પણ તું પૂર્ણ જ રહે છો. આ વાત આ મંત્રમાં કરી. તો હવે આને આપણે સમજીએ કે પરમાત્મા પૂર્ણ જ કઈ રીતે. આપણે આગળ પણ યજુર્વેદનો મંત્ર ઈશા વાસ્યમ ઇદમ સર્વમ વારે વારે આપણે બોલીએ છીએ. હે પરમાત્મા, તું દરેક જગ્યાએ વસેલો છો, સપર્યગાત, તું દરેક જગ્યાએ એક સમાન વસેલો છો. એનો અર્થ એ છે કે હે પરમાત્મા, તું આ પૂરા બ્રહ્માંડમાં એક સમાન વસેલો છો, વ્યાપ્ય છો, વ્યાપક છો. તું આ બ્રહ્માંડમાં એક સમાન વ્યાપક છો. હવે એક સમાન જ્યારે વ્યાપક હોય અને પૂરા બ્રહ્માંડમાં જો વ્યાપક હોય તો હવે પ્રશ્ન અહીંયા એ આવે, જેમ કે આ હોલની અંદરમાં તમે બધા, આપણે બધા બેઠા છીએ. હવે એક વ્યક્તિ ઊભા થઈ અને બીજી ખુરશી ઉપર વહી જાય, હોલની અંદર ને અંદર ગમે એટલી જગ્યા બદલે તો આ હોલમાંથી ઊભા થઈને બીજી ખુરશી ઉપર જાય તો સંખ્યા ઘટે ખરી? ન ઘટે. કારણ શું? કારણ કે આપણે આ હોલની વાત કરીએ છીએ. બારેથી અંદર કોઈ આવે તો સંખ્યા વધે કે ન વધે? તો વધે. હવે એ જ રીતે આપણે આ નૂતનનગર પૂરતી વાત કરીએ. નૂતનનગરની અંદરમાં જેટલા ઘર છે, હવે અહીંયાથી એમાં જેટલા માણસોની સંખ્યા છે આપણી, આ ઘરમાંથી આ ઘરમાં વયા જાય તો નૂતનનગરની અંદરમાં કઈ વધઘટ થઈ ખરી? ન થઈ. એ ઘરમાંથી સામેના ઘરમાં જાય તો પણ સંખ્યામાં કઈ વધઘટ થઈ નહીં. એવી જ રીતે નૂતનનગરની અંદરમાં હવે બીજી સોસાયટીમાંથી કોઈ આવે તો ઉમેરો થયો, અથવા તો અહીંયાથી બીજી સોસાયટીમાં જાય તો ઘટાડો થયો. પરંતુ હવે આને આખા રાજકોટનો આપણે કરીએ, આખા રાજકોટનું જ્યારે ગણીએ તો હવે એક બીજી સોસાયટીમાં કોઈ જાય આવે કે એવું કરે તો સંખ્યામાં ઉમેરો કે ઘટાડો થાય ખરું? ના થાય. હવે આ જ રીતે આમ કરતા 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 વ્યાપને વધારતા 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 વધારા પૂરા બ્રહ્માંડમાં લઈ જાઓ. પરમાત્માનું જગત કેવડું છે? પૂરું બ્રહ્માંડ. હવે પૂરા બ્રહ્માંડમાંથી કોઈ વસ્તુ આપણે લઈએ કે દઈએ તો ક્યાં મૂકશું? કારણ કે પરમાત્માનો જગત તો પૂરું બ્રહ્માંડ છે.
તો આ પૂરા બ્રહ્માંડમાંથી કોઈ વસ્તુ આપણે કાઢી શકશું ખરા? કાઢી તો ક્યાંથી શકાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ આપણે અલગ મૂક્યું તો ત્યાંથી ઓછું થાય અને જે જગ્યાએ મૂકીએ ત્યાં ઉમેરો થાય. પરંતુ જ્યારે પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા વ્યાપક છે, તો એ પૂરા બ્રહ્માંડમાં જે પરમાત્મા વ્યાપક જે છે એના જગતમાંથી કોઈ વસ્તુ કઈ રીતે લઈ શકાય અને એના જગતમાં કઈ રીતે ઉમેરો કરી શકાય? આ શક્ય જ નથી. જે કાંઈ લઈએ એ એના જ બ્રહ્માંડમાંથી લીધું છે, જે કાંઈ દઈએ એ એના જ બ્રહ્માંડમાં આપણે મૂકીએ છીએ. એટલે પરમાત્માનું જે જગત છે એ પૂરા બ્રહ્માંડમાં વસેલો છે. એનું સામ્રાજ્ય પૂરું બ્રહ્માંડ છે. એટલે આપણે એવું ક્યારેય ન કરી શકીએ કે એના જગતમાં કાંઈ ઉમેરો થાય અથવા તો એમાંથી કાંઈ લઈ શકીએ. અને આનું આપણે આધ્યાત્મિક દ્રષ્ટિએ ગહન ચિંતન કરવું જોઈએ. આપણે એમ સમજીએ કે જે કાંઈ આપણે કમાણા એ મારી શક્તિથી હું કમાણું, આવું આપણે માનીએ છીએ. મેં જે કાંઈ કર્યું એ મારી શક્તિથી મેં કંઈ કર્યું છે. મેં જે કાંઈ મેળવું છે, ભવન બનાવ્યું તો મારી શક્તિથી મેં ભવન બનાવ્યું. પરમાત્માનું જગત એમ કહે છે કે આ બ્રહ્માંડમાં, પૂરા બ્રહ્માંડમાં પરમાત્મા વસેલો છે અને જે કાંઈ અહીંયા છે એનો માલિક સ્વયં પરમાત્મા ઈશ્વર છે, પરમાત્મા છે. આપણે આવ્યા ત્યારે જે છે એ આપણે નહોતા તે દિવસે પણ હતું જ, અને જ્યારે આપણે વહી જવાના છીએ ત્યારે પણ આ આમનામ રહેવાનું છે. ઉપનિષદનો પહેલો જ મંત્ર, આ વારે વારે આપણે એટલા માટે આનું અધ્યયન કરવું જોઈએ, આ આપણા માટે ખૂબ જરૂરી છે. ઉપનિષદોનું મહત્વ એટલું બધું છે કે જ્યારે એલેક્ઝેન્ડર પૂરા વિશ્વ ઉપર વિજય કરવા નીકળ્યો અને એના ગુરુ અરસ્તનુને ખબર પડી તો એણે એને કીધું કે હે એલેક્ઝેન્ડર, તું વિશ્વમાં જેટલી જગ્યાએ જા, પણ જ્યારે ભારતમાં જા તો ભારતમાંથી મારા માટે ઉપનિષદ અને ઉપનિષદનો એક વિદ્વાન ખાસ મારા માટે સાથે લઈ આવજે. આટલું આપણા ગ્રંથોનું મહત્વ છે. જર્મનીના મહાન ચિંતક, ફિલોસોફર મેક્સ મુલર, એના હાથમાં જ્યારે ઉપનિષદ આવ્યા અને એમણે જ્યારે ઉપનિષદનું ચિંતન કર્યું તો એમણે એમ કીધું કે જો મારા હાથમાં ઉપનિષદ ન આવ્યા હોત તો હું મારી જાતને મહાન ફિલોસોફર માનીને મૃત્યુ પામી જાત. ગલત દિશામાં માનીને હું ખરેખર મહાન ફિલોસોફર, જો ઉપનિષદ ના આવ્યા હોત તો હું ફિલોસોફી, આધ્યાત્મિક ફિલોસોફી શું છે, પરમાત્મા સુધી પહોંચવાની ફિલોસોફી શું છે એનાથી અજાણ રહી જાત, અને અજાણ રહી જાત છતાં હું મારી જાતને ધન્ય માનીને મૃત્યુ પામી જાત. અને એના હાથમાં જ્યારે ઉપનિષદ આવ્યા ત્યારે એણે કીધું કે વાહ, જેને ખરેખર આધ્યાત્મ કહેવાય, જેને ફિલોસોફી કહેવાય, એ તો આ ગ્રંથોમાં લખી. અને એણે એ ઉપનિષદને પોતાના માથા ઉપર રાખી અને એમ કહેવાય છે કે નૃત્ય કર્યું, નાચ્યા. આ આપણા ફિલોસોફર નહોતા, આ તો જર્મનીના હતા, આપણા વેદને માનવા વાળા નહોતા. છતાં પણ એણે આટલું બધું વેદ અને ઉપનિષદને મહત્વ આપ્યું છે. એ વેદ ઉપનિષદનો પેલો મંત્ર, ઉપનિષદનો ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત ક્વિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃધ
કશ્યશ્વેત ધનમ. ઉપનિષદનું મહત્વ કહેતા કહેતા આપણા વિદ્વાનોએ એમ કીધું કે માની લ્યો કે આધ્યાત્મિક ગ્રંથોમાં જેટલા આધ્યાત્મિક ગ્રંથો છે એમાં આગ લાગી જાય, પણ જો ઉપનિષદો બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. એનાથી આગળ લખ્યું એટલું કે માનો કે ઉપનિષદોમાં આગ લાગી ગઈ, પરંતુ એક ઉપનિષદ ઈશાવાસ્ય ઉપનિષદ જો બચી જાય તો પણ મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. એના કરતા આગળ વધ્યા, ઈશાવાસ્ય ઉપનિષદમાં માનો કે આગ લાગી ગઈ, પરંતુ માત્ર એના પેલા 3 મંત્રો જો બચી જાય તો પણ એ 3 મંત્ર મનુષ્ય જીવન માટે પર્યાપ્ત છે. આટલું બધું ગહન ઉપનિષદોની અંદરમાં લખેલું છે અને એની મહત્તા આટલી બધી વિદ્વાનોએ કરી છે. એ ઈશાવાસ્ય ઉપનિષદના પેલા 3 મંત્રો, ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજી થા મા ગૃદઃ કશ્યશ્વેત ધનમ. ઓમ કુર્વન દેવે કર્માણિ જીજી વિશે છતમ સમા એવમ ત્વયિ નાન્યથે તોસ્તે ન કર્મ લિપ્યતે નરે. ઓમ અસૂર્યા નામ તે લોકા અંધેન તમસાવૃતા તાસ્તે પ્રત્યાભિગચ્છન્તિ ये के ચાત્મહનો જના. આ 3 મંત્રમાં મનુષ્ય જીવનની પૂરેપૂરી ફિલોસોફી આવી જાય છે. એનો પહેલો મંત્ર પરમાત્મા માટે જ કહે છે કે આ પરમપિતા પરમાત્મા એટલે કોણ? જે પૂરા બ્રહ્માંડમાં વસેલો આ પરમાત્માનું જગત, અણુ અણુમાં એ વસેલો છે. આ વાતને જો મનુષ્ય બરાબર સમજી લે તો એ પાપ કર્મ કરતા બચે. આ જીવને કોઈ દિવસ પાપ કર્મ કરે નહીં, કોઈ દિવસ કોઈનું ખોટું લે નહીં, કોઈ દિવસ કોઈના વિશે ખોટી વાત કરે નહીં, કોઈ દિવસ કોઈની ઈર્ષા કરે નહીં. આપણે બધા જ જાણીએ છીએ કે પરમપિતા પરમાત્મા તો અણુ અણુમાં વસેલો છે. એ મારી અંદર વસેલો છે, એ મારી બહાર પણ વસેલો છે, પરંતુ આપણે લોકો એવું જીવન જીવતા નથી. મનુષ્ય સાથે જ્યારે મનુષ્ય હોય ત્યારે તો સજ્જનતાનો ઢોંગ કરે, પરંતુ એ જ વ્યક્તિ પરમાત્માને સાથે હંમેશા હોવા છતાં એ એમ માને છે કે મારી સાથે તો કોઈ નથી, હું એકલો છું, મને ક્યાં કોઈ જોવે છે, મારું પાપ તો માત્ર હું જાણું છું, બાકી તો કોઈને ખબર જ નથી. પરંતુ ત્યારે એ ભૂલી જાય છે કે પરમાત્મા દરેક જગ્યાએ વસેલો છે. પરમાત્મા મારા દરેક કર્મનો હિસાબ કિતાબ રાખે છે. પરમાત્મા મારા દરેક કર્મને જાણે છે. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, અણુ અણુમાં એ વસેલો છે. તદ જતી તદ ન જતી તદ દૂરે એવું તત્વ અંતિકે, એ દૂર પણ છે અને એ મારી અંદર પણ છે, મારી ભીતર પણ છે. છતાં પણ આપણે એમ માનીએ છીએ કે પરમાત્મા મને જોતો નથી અને પરિણામે આપણે ગલત દિશામાં જઈએ છીએ. એક વસ્તુ આપણે બરાબર જો વેદની ઉપનિષદની પકડી લઈએ કે પરમાત્મા અણુ અણુમાં વસેલો છે, એ મારી સતત સાથે રહે છે, તો આપણે અનેક દુષ્કર્મથી બચી શકીએ. આપણી સાથે એક વિદ્વાન વ્યક્તિ, ઋષિમુનિ જેવા વ્યક્તિ હોય, એ વિદ્વાન ઋષિમુનિ આપણી સાથે હોય તો આપણો ભાવ કેટલો બદલી જાય છે. એની હાજરીમાં આપણે ક્યારેય એવું કર્મ કરીએ ખરા કે આપણું ખરાબ લાગે? જો એક વિદ્વાન એ પણ પરમાત્માને માને છે, એને આધીન છે, એ વિદ્વાનની હાજરીમાં પણ આપણે એકદમ પવિત્રતાથી જીવન જીવવાની ઈચ્છા કરીએ અને એમ જીવીએ તો જ્યારે સ્વયં પરમપિતા પરમાત્મા
વિદ્વાન તો હજી અંદરની આપણી ભાવના જાણતો નથી. વિદ્વાનને તો છેતરી હોય તો છેતરી શકાશે, પરંતુ પરમાત્મા તો આપણું બધું જ જાણે છે. આપણી અંદર જે જે કર્મ કરેલા છે ભૂતકાળમાં એનો હિસાબ કિતાબ પણ એની પાસે છે. તો એને કઈ રીતે છેતરી શકશું? એનાથી આપણે કઈ રીતે બચી શકશું? જ્યાં કોઈ બચવાનો વિકલ્પ જ નથી ત્યાં આપણે એવું માની બેસીએ છીએ કે આ કોઈ જાણતું નથી. આ અણસમજાય આપણે આપણા જીવનમાંથી કાઢવાની છે. જ્યાં જ્યાં આપણે એમ માનીએ કે મને તો કોઈ જોતું નથી અને હું જે દુષ્કર્મ કરી નાખું છું, કુકર્મ કરી નાખું છું, કોઈની ઈર્ષા, કોઈનો દ્વેષ, કોઈનું લઈ લેવું, આ બધા જ પાપથી બચવા આ મંત્રને બરાબર યાદ રાખીએ. ઈશાવાસ્યમ ઇદમ સર્વમ. ઈશ્વર દરેક જગ્યાએ વસેલો છે. એ મારી અંદર પણ છે, મારી બહાર પણ છે. અને એટલે જ વિદ્વાનોએ આપણને વ્રતના રૂપમાં ઉપવાસ કરવાનું કીધું. ઉપવાસ છે એ સંસ્કૃત શબ્દ છે. ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવું. પરમાત્માની નજીકમાં નજીક જઈને વસવું એનું નામ ઉપવાસ. તો પ્રશ્ન અહીંયા એ થાય કે જે પરમાત્મા આપણી અંદર પણ છે, હવે એનાથી વધારે નજીક જઈને કેમ વસી શકવું? જે ઈશ્વર આપણી અંદર હોય તો હવે એને તો એની આપણી અંદર જ છે, તો એનાથી વધારે તો એની બાજુમાં જઈ ન શકાય. તો વિદ્વાનોએ આ શબ્દ શું કામ આપ્યો? ઉપવાસ કરો. એ વિદ્વાનોએ એટલા માટે ઉપવાસ શબ્દ વાપર્યો કે હે જીવાત્મા, હે મનુષ્ય, પરમાત્મા તો તારી અંદર બેઠો છે, પરંતુ તું એમ ક્યાં સમજે છે? જાણતો હોવા છતાં તે તો એ રીતે જીવન બનાવ્યું છે કે જાણે ઈશ્વર તને જોતો જ નથી. એટલે આપણા વિદ્વાનોએ આ ઉપવાસ કરવા માટેનું એક પ્રાધાન્ય, ઉપવાસ કરવા માટેની એક વિધિ આપી કે હે મનુષ્ય, મહિનામાં એક દિવસ એવો નક્કી કર કે આજે પરમાત્મા મારી સાથે છે. તું તો એની સાથે રોજ છો, પણ આજે તું એવું માન કે એ તારી સાથે છે. જેમ એક વિદ્વાન ઋષિ, ગુરુતુલ્ય પિતા કોઈ પણ તમારી સાથે હોય અને ત્યારે આપણે કેવું સજ્જનતાથી જીવીએ, એવો એક દિવસ નક્કી કર કે આજે ઈશ્વર તારી સાથે છે, તું ઈશ્વરની સાથે છો. સવારના પોરમાં એવું વ્રત લે કે હે પરમાત્મા, આજે હું તારી સાથે છું અને તું મારી સાથે છો. એ રીતે હું મારા જીવનનો આજનો દિવસ બનાવીશ. આજે હું બિલકુલ ખોટું નહીં બોલું, આજે હું બિલકુલ ગુસ્સો નહીં કરું, આજે હું કોઈ ઉપર અત્યાચાર નહીં કરું, આજે કોઈનું ખોટું નહીં લઉં, આજે કોઈના વિશે ખોટી વાત નહીં કરું, આજે કોઈની ખોટી વાત નહીં સાંભળું. આવું જ્યાં જ્યાં કંઈ પણ આવે છે, આ બધાની અંદરમાં સત્ય શબ્દને પેલા લગાડીશ અને આજનો દિવસ મારો સતત તારે આધીન રહી અને હું ગુજારીશ. જ્યાં મારી નોકરી છે ત્યાં 10 વાગ્યાનો ટાઈમ છે, હું 9:45 વાગે ત્યાં પહોંચી જઈશ અને 10 વાગતાની સાથે હું એટલી નિષ્ઠાથી મારું કામ કરીશ કે જે કોઈ મારી પાસે કામ કરવા આવશે એની પાસે કોઈ અપેક્ષા નહીં રાખું. સમજી લ્યો કે કામ કર્યા પછી મને એ કંઈ પણ પૈસા આપવાની ટ્રાય કરશે તો પણ હું એને હાથ જોડીશ કે નહીં ભાઈ, આજ મારે ઉપવાસ છે, આજ મારો પરમાત્મા મારી સાથે છે, આ બધું જે જોવે છે, આજે મારે તારી પાસેથી કાંઈ જોતું નથી. આજે જે કાંઈ હું કર્મ કરું છું એનો બદલો મને જોઈએ છે, પણ કોની પાસેથી? પરમાત્મા પાસે. આજે એને હું બતાવવા માંગુ છું, હે પરમાત્મા, આજે તારે આધીન રહીને હું કર્મ કરીશ.
અને એની પાસેથી હું બદલો લઈશ. આજે મારે તારી પાસેથી કોઈ બદલો જોતો નથી. કોઈને મદદ કરી અને મદદ કર્યા પછી હું આજે એવી અપેક્ષા નહીં કરું કે મારા વખાણ કરે અથવા તો એ મારો આભાર માને. એને હું મદદ કરવાની ખબર પણ નહીં પડવા દઉં. ખબર મારે કોને પાડવી છે? આજે પરમાત્માને, ઈશ્વરને હું આજે એ જે કાંઈ શુભ કર્મ કરીશ, જે કાંઈ દાન પુણ્ય કરીશ, એમાં સામે વ્યક્તિને ખબર પણ નહીં પડવા દઉં. એ રીતે હું દાન પુણ્ય કરી અને એની પાસેથી કોઈ અપેક્ષા નહીં. અપેક્ષા કોની પાસેથી? પરમાત્મા પાસેથી. હવે આનો સરવાળો પણ તમે જુઓ. જો આપણે આ રીતે જીવન જીવીએ તો મનુષ્ય તો આપી આપીને શું આપશે? ક્યાં પરમાત્મા અને ક્યાં મનુષ્ય? તો ખરેખર અપેક્ષા આપણે કોની પાસે કરવી જોઈએ? એ પરમપિતા પરમાત્મા પાસે કે મનુષ્ય પાસે? પરમાત્મા પાસે. આ જીવન જીવવાની પદ્ધતિ એ આપણને ઉપનિષદ શીખવે છે. આપણા ઋષિમુનિએ એટલા માટે ઉપવાસ શબ્દ આપ્યો કે હે મનુષ્ય, આગળનો ખૂબ કચરો લઈ અને ખૂબ જ આની અંદરમાં કુસંસ્કાર તે ભર્યા છે. એ કુસંસ્કારને કાઢવા એક દિવસ નક્કી કર કે પરમાત્માની સાથે તું જીવન જીવ. એમ લાગે સવારે નક્કી કરીને નીકળો, સાંજે પાછો આવે અને ફરી પાછો પરમાત્મા સામે બેસે અને પૂરા દિવસનું એ આત્મનિરીક્ષણ કરે કે આજે મેં કેટલું સારું કર્યું, કેટલું ખરાબ કર્યું, અને જેટલું સારું થયું એના માટે પરમાત્માને પાસે ધન્યવાદ કરે અને એની પાસે એનું ફળ પણ માંગે. અને જેટલું ખરાબ થઈ ગયું છે, ઈચ્છા ન હોવા છતાં પણ કુસંસ્કારો ખૂબ પડેલા છે, એનાથી ખરાબ પણ થશે, પરંતુ એ ખરાબ થઈ જવાથી એ હતાશ યા નિરાશ નહીં થાય. એનું હૃદયથી ક્ષમા યાચના માંગશે પરમાત્મા પાસે અને કહેશે કે હું બીજી વખત હવે ધ્યાન રાખીશ. આમ મહિનામાં પહેલા એક દિવસ, એમાં સફળતા લીધા પછી 2 દિવસ, એમાં સફળતા લીધા પછી 3, પછી 4, 5, 6, આમ દિવસ વધારતા જાય. જેમ જેમ પરમાત્માની સાથે જીવન જીવતા જાશું એમ એમ જે ગલત સંસ્કારો પડ્યા એ દબાતા જશે અને સારા સંસ્કારો આપણી અંદર પડતા જશે અને એ સારા સંસ્કાર આપણને બળ આપતું જશે. પરમાત્મા આપણને પ્રેરણા આપતો રહેશે અને સારા સંસ્કાર આપણને બળ આપતું રહેશે. એમ કરતા 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 જ્યારે આપણે ખૂબ જ સારા કર્મ અને ખૂબ જ સારા સંસ્કાર આપણી અંદર પડશે તો ઉપવાસમાંથી બીજો શબ્દ આવશે, ઉપાસના. હવે જ્યારે ઉપાસના કરવા પરમપિતા પરમાત્માની સામે જ્યારે આંખ બંધ કરશું તો એ જેટલા સારા કર્મ આપણને અંદરથી ખૂબ આનંદ, પ્રેરણા, ઉત્સાહ આપશે. જેના જીવનમાં સારા કર્મ જ નથી, ખૂબ જ ગલત કર્મ છે, એ ગમે એટલી ટ્રાય કરી લઈએ, ગમે એટલા લોકોને છેતરી લઈએ, પરંતુ પરમાત્માની સામે જ્યારે આંખ બંધ કરી અને બેસશે, કોઈ જાણતો હોય કે નહીં, એ પોતે પોતાના કર્મને જાણે છે અને એ કર્મથી એટલો બધો દુઃખી, એટલો વ્યથિત થશે કે પરમાત્મામાં ધ્યાન લગાવી જ નહીં શકે અને પરિણામે આટલું બધું મેળવી લીધા હોવા છતાં એ દુઃખીનો દુઃખી જ રહેશે. આ પરમાત્માની વ્યવસ્થા છે. એટલા માટે આપણા ઋષિમુનિએ પહેલા ઉપવાસ અને પછી ઉપાસના, અને એ ઉપાસના અને ઉપવાસ વધારતા જ જાઓ, વધારતા જ જાઓ, વધારતા જ જાઓ, અને એક દિવસ એવો આવશે જ્યારે ઉપનિષદ, આ ઉપનિષદ શબ્દ જ એમાંથી આવેલો છે. ઉપ એટલે નજીક, ની એટલે નિતરામ યાની સતત, હવે વચ્ચે ક્યાંય આગળ પાછળ થતો નથી.
સતત પરમાત્મામય જીવન, દિવસ રાત ગમે તે કામ કરે, રસોઈ કરે તોય પરમાત્માને નજર સામે રાખીને. એનો મતલબ એવો નથી કે પોતાના કર્મને બદલી નાખવાનો છે. પોતાનું કર્મ જે એની જવાબદારીઓ છે એને સ્વીકારવાની જ છે, કરવાની જ છે, પરંતુ સત્યના રસ્તે ઓનલી. ધંધો, બિઝનેસ, કામકાજ, નોકરી, ઘરકામ, ઓફિસ કામ, જ્યાં જેની જે ફરજ છે બધી જ ફરજ બજાવે, પરંતુ એ ફરજ પણ બજાવતા બજાવતા એનું ધ્યાન માત્ર પરમાત્મામાં રહે. આ છે ઉપ નજીક ની નિતરામ, યાની સતત. સદ એટલે રહેવું, પરમપિતા પરમાત્માની સત સાથે સતત રહેવું, નિતરામ રહેવું, એનું નામ છે ઉપનિષદ. તો ઉપનિષદ એ આપણને પરમપિતા પરમાત્માની બિલકુલ નજીક લઈ જવાના જ ગ્રંથો છે. એટલે પરમાત્માની નજીક જવા માટે આપણે શરૂઆત ક્યાંથી કરવી? તો શરૂઆત એની જે કૃતિ છે, આ જે કાંઈ આપણે નરી આંખે દેખાય છે પ્રકૃતિ, જેને આપણે નરી આંખે જોઈએ છે એ પ્રકૃતિ હું શબ્દ અર્થમાં બોલું છું, એ પ્રકૃતિનો બનાવનારો સ્વયં પરમાત્મા છે. પેલા એને જાણીએ, ત્યાર પછી આત્મા એને નિજને જાણીએ. એ બંનેને બરાબર સમજી લેશું એટલે પરમાત્માને પણ સારી રીતે સમજી શકશું, અને છેલ્લે પરમાત્મા સુધી આપણી યાત્રા કરવાની છે. 5:10:37 થઈ ગઈ. હવે જેમનો કોઈ પ્રશ્ન હોય તો એ પ્રશ્ન જરા બધા વિચારી રાખજો. ગયા વખતનો એક પ્રશ્ન હજુ જવાબ અપાણો નથી. ભરતભાઈનો પ્રશ્ન હતો કે આપણે એવી વાત કરી કે એક શરીરમાં જે આત્મા છે, એ જે આત્મા કર્મ કરે એનું ફળ એ આત્માએ જ ભોગવું પડે. આ શરીર તો બધું એનું સાધન છે. હવે ભરતભાઈનો પ્રશ્ન એ છે કે જ્યારે સ્ત્રી ગર્ભવતી છે ત્યારે માના પેટમાં જે ગર્ભ છે એની અંદર એક આત્મા છે. તો અહીંયા જ્યારે શરીરની અંદરમાં બે આત્મા થયા તો આપણે એને કઈ રીતે સમજવું? તો એક શરીરનો જે મુખ્ય આત્મા છે, જે આ શરીરનું સંચાલન કરે છે, એને સ્વાભિમાની આત્મા કહે છે. જે બુક્સ લઈ આવ્યા એ લખી લેજો. એ આત્માને શું કહે? એ શરીરનો સ્વાભિમાની આત્મા. હવે એ સ્વાભિમાની આત્મા એને કીધો છે કે જેની આજ્ઞાથી જ આ શરીરની અંદરમાં બધી ક્રિયાઓ થાય છે, વિચારો આવે છે, કર્મ જે કાંઈ કરે છે આ શરીર દ્વારા, એ કોની આજ્ઞાથી કરે છે? તો કે સ્વાભિમાની આત્માથી. એના સિવાય જે આ શરીરની અંદરમાં બીજા અનેક આત્માઓ છે, જેમ બાળક માના પેટમાં છે, એ બાળકનો આત્મા જુદો, એમ આ શરીરની અંદરમાં બીજા અસંખ્ય આત્માઓ છે. બેક્ટેરિયાના રૂપમાં પણ રહેલા છે, વાયરસના રૂપમાં પણ રહે છે. એ અસંખ્ય આત્માઓ છે. એ આત્માઓને આનુષયિક આત્મા બોલે. એને શું કહેવાય? એક સ્વાભિમાની આત્મા અને બીજો આનુષયિક આત્મા. આનુષયી આત્મા બોલે. એ આનુષયી આત્મા જે છે એ એના શરીરનો સ્વાભિમાની આત્મા છે, જ્યારે આ શરીરનો આનુષયી આત્મા છે. તો માના પેટમાં જે બાળક વૃદ્ધિ પામે છે એનો આત્મા જે છે, એનો આત્મા
એના શરીર માટે એ સ્વાભિમાની આત્મા છે, પરંતુ આ શરીર માટે એ આનુષય આત્મા છે. એટલે અહીંયા જે માં જે કાંઈ કર્મ કરે છે એનું ફળ એ બાળકને મળતું નથી. અહીંયા જે માં કર્મ કરે છે, સત્કર્મ કરે કે કુકર્મ કરે, તો એનું ફળ માત્ર એ કર્મ કરે એને જ ભોગવવાનું હોય છે. પરંતુ અહીંયા ફરી પાછો કર્મનું પરિણામ, કર્મનો પ્રભાવ, આ બધી વસ્તુ આવશે. તો માના પેટમાં ગર્ભની અંદરમાં જે બાળક મોટું થાય છે એની અંદર એના સંસ્કારો તો પડશે. કારણ એ છે કે એનું પોતાનું સ્વતંત્ર શરીર અંદર છે અને એ સાંભળે છે, એ બધું જે કાંઈ અનુભવે છે એ માના પેટની અંદરમાં એ બધું જ અનુભવે છે. એટલે માં જે ખાય છે એની અસર એ બાળક ઉપર પડે છે. માં જે સાંભળે છે એની અસર એ બાળક ઉપર પણ પડે છે. માં જે જોવે છે એની અસર એ બાળક ઉપર પડે છે. માની દરેક ક્રિયાઓની અસર એ બાળક ઉપર પડે છે. માં જે વિચારે છે એની પણ બાળક ઉપર અસર પડે છે. અને પરિણામે એ બાળક ઉપર દરેક જાતના સંસ્કાર પડે. અને એનું જીવંત ઉદાહરણ મેં મારા જીવનમાં જોયેલું છે. મારી પુત્રવધુ જ્યારે ગર્ભવતી હતી એવી વખતે અમે આ પ્રયોગ કર્યો અને એની સામે આ બધા જ મંત્રો રોજ બોલવા, કારણ કે અમારા ઘરમાં રોજ યજ્ઞ થાય છે, એટલે અમે બધા સાથે બેસી રોજ એ મંત્રો બોલી અને હવન કરીએ, યજ્ઞ કરીએ. એની સાથે યજ્ઞને પૂર્ણાહુતિ થાય પછી રોજ કોઈ ને કોઈ એક વિષય ઉપર ચિંતન મનન કરીએ. હવે એ બધા સંસ્કાર એના ઉપર એવા પડ્યા કે એ લંડનમાં હોવા છતાં આજે એ જે દીકરી આવી એને મંત્રો ફટાફટ યાદ રહી જાય છે. આપણને એમ લાગે કે ભાઈ આને આટલા આવડી ઉંમરમાં આ બધા જ મંત્રો મને આવડવા, તો યજ્ઞના બધા જ મંત્રો એને જલ્દી શીખી લીધા. ગાયત્રી મંત્ર, જે કઈ ભાઈ મહામૃત્યુંજય મંત્ર, વેદના નામ, વેદના ઉપવેદ, વેદમાં મંત્રોની સંખ્યા, આ બધું જ કંઠસ્થ છે. આ એક પ્રમાણ અમને મળ્યું કે ભાઈ આ જે કાંઈ આપણે કરીએ એ આપણું વ્યર્થ જતું નથી, એ સંસ્કારના રૂપે એ બાળકને મળે જ છે. એવું જ બીજું, મારી દીકરી એ સાસરે મુંબઈ, અને એ જ્યારે ગર્ભવતી થઈ એવી વખતે એ ત્યાં હોવા છતાં સાસરે એને સાસરું ખૂબ પરમાત્માની કૃપાથી સારું મળ્યું. એ લોકો પણ એને આમાં ખૂબ મદદરૂપ થાય છે વેદ અધ્યયનમાં. અને એણે રોજ આ બધું અધ્યયન ચાલુ કર્યું અને મનમાં એવો વિચાર કરે પોતે કે જાણે મારું બાળક આ બધું જ સાંભળે છે, આવી એક કલ્પના કરવા માંડી. અને પરિણામે એનામાં પણ એટલા એવા સંસ્કાર આવ્યા કે એ દીકરી પણ જન્મતા વેત જ આપણે આશ્ચર્ય લાગે કે આટલું બધું સમજદાર નીકળે, આટલું બધું એને મંત્રો જલ્દી યાદ રહી જાય, એને જે કઈ અધ્યાત્મ હોય તો એકદમ આમ આપણી સામે જ જોયા કરે, સાંભળ્યા જ કરે જન્મ પછી પણ. તો એ બધું જે કાંઈ છે એ એના ગર્ભના સંસ્કારથી મળ્યું. તો જ્યારે જ્યારે આપણે માં ગર્ભવતી થાય ત્યારથી આપણી અંદરમાં જે આપણા 16 સંસ્કાર વેદમાં પણ લખેલા છે, એક સંસ્કાર તો જન્મ પહેલાનો, ગર્ભધારણ કર્યા પહેલાનો, હજી તો માના પેટમાં પણ નથી આવ્યું, એ ગર્ભાધાન કર્યા પહેલાનો
એને ગર્ભાધાન સંસ્કાર કીધો. અને પેલા એ હસબન્ડ વાઈફ નક્કી કરતા કે મારે કેવું બાળક જોઈએ છે. મારે કોઈ આધ્યાત્મિક વિદ્વાન બને એવું બાળક જોઈએ છે, મારે ધંધાની અંદરમાં ખૂબ આગળ વધે, મોટો બિઝનેસમેન બને એવું બાળક જોઈએ છે, મારે કોઈ શૂરવીર બાળક જે આ દેશ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે અને એવું મોટી શૂરવીરતા વાળું બાળક એવું જોઈએ છે, મારે કોઈ દાનવીર ખૂબ દાન કરે એવું જોઈએ છે. યાની કે પોતાને કઈ ટાઈપનું બાળક જોઈએ એ પેલા પોતે ચિંતન મનન કરી અને એવી ચિંતન કરી અને યજ કરે અને પરમાત્માને પ્રાર્થના કરે કે હે પરમાત્મા, હવે જે ગર્ભ ધારણ કરવા અમે જઈ રહ્યા છીએ ત્યારે અમારે આવું બાળક જોઈએ અને હે ઈશ્વર, તું આવું બાળકને ત્યાં આવા આત્માને મોકલજે. અને એના પછી સંસ્કારો શરૂ થાય છે. આપણે શ્રીમંતો નયન સંસ્કાર, આપણે શ્રીમંત સંસ્કાર કહીએ ને, એ પણ વેદમાંનો જ એક સંસ્કાર છે. અને એ સંસ્કાર પણ એ જ કહે છે. હવે તો એ બધું આપણે થોડું વિધિઓ બદલી ગઈ, નહીતર એમાં એ સંસ્કારની અંદરમાં પુરુષે એ સંસ્કાર દરમિયાન સ્ત્રીને વાળ ઓરાવી દેવાના, એને તેલ નાખી દેવાનું, એની અંદર એને અરીસો બતાવી એને કહે કે જો તું, એ એના માટે છે કે એ સંસ્કાર દ્વારા એ બતાવે છે કે હે પુરુષ, તારું પણ કર્તવ્ય છે કે અત્યારે જ્યારે તારી પત્ની ગર્ભવતી છે તો એ સ્ત્રીને કેમ રાજી રાખ. આ એના પ્રતીક છે. અને ઘરના તમામ સભ્યો માટે આ વાત લાગુ પડતી હતી. ઘરમાં દાદા દાદી, માતા પિતા, ફઈ, કાકા કાકી, માસી કે માસા કે જે કોઈ ઘરમાં હોય એ બધા માટે આ નિયમ હતો કે એ સ્ત્રીને ખૂબ સારા સંસ્કાર, સારી વાત, એ વખતે ઘરની અંદરમાં કોઈ ઝઘડો ના કરતા. આ વૈદિક નિયમ હતો. કારણ કે ઝઘડો કરે, ભલે એ પુત્રવધુ સાથે નથી, પરંતુ એ સાંભળે એ સંસ્કાર એના બાળકમાં પડે. એટલી બધી કાળજી, ઘરમાં બધા વાદ વિવાદ ન થાય એની પણ કાળજી રાખતા. અને એ રીતે એ 9 મહિના સુધી એમાં સંસ્કાર આપી અને પછી એ બાળકનો જન્મ આપતા. તો એ બાળકનો આત્મા ખૂબ દિવ્ય આત્મા આવતો. તો આ રીતે એ જે શરીરનો મુખ્ય આત્મા છે એને સ્વાભિમાનની આત્મા કહે, અને એ જ શરીરમાં બાકીના જે આત્માઓ છે એને અનુસય આત્મા કહે છે. હવે કોઈ પ્રશ્ન એ છે કે મૂર્તિ પૂજા કરવી જોઈએ યા નહીં, આ શોર્ટમાં. તો હવે હું પ્રશ્ન તમને બધાને પૂછું, આમાંથી મૂર્તિ પૂજા કરતા હોય એટલા હાથ ઊંચા કરો. મૂર્તિ પૂજા કરતા હોય એટલા. ઓકે, મોટા ભાગના, બાકીના નથી કરતા એમ હું સમજી લઉં છું. હવે આપણે જેમણે હાથ ઊંચા કર્યા છે અને નથી કર્યા એ બધા માટે એક પ્રશ્ન કરું કે આપણે ઘરની અંદરમાં, ઓફિસની અંદરમાં અથવા મંદિરની અંદરમાં મૂર્તિ અથવા ફોટો આપણે કોનો રાખીએ છીએ? એવા લોકોનો રાખીએ છીએ કે જે બહુ બોડી બિલ્ડર હતા, એકદમ વી શેપનું બોડી હતું ને એકદમ રૂપાળા હતા ને એટલા માટે એમનો ફોટો અથવા ઘરમાં મૂર્તિ રાખીએ છીએ? એમાં સહમત હોય એટલા હાથ ઊંચા કરો કે જે બોડી અને એની રૂપ જોઈ અને એવા લોકોનો ફોટો ઘરમાં અથવા મૂર્તિ રાખે. તો એક પણ નથી. તો હવે જેનો ઘરમાં ફોટો અથવા મૂર્તિ આપણે રાખીએ છીએ એ શું કામે રાખીએ છીએ? આપણે પ્રેરણા લેવાની હોય છે કે આપણે કેવું વર્તન કરવું. જી, એવી રીતે આપણા મહાપુરુષોએ કેવી આપણને કેવી કેવો રસ્તો બતાવ્યો હોય કેવી રીતે વર્તન કરવું.
મારે ઘર આરે દેશ આરે જી, એ આપણે બધી પ્રેરણા લેવાની. ખૂબ સરસ જવાબ. ગોવિંદભાઈ માટે પણ તાળીઓ પાડો. બીજા કોઈ કઈ જવાબ આપવો હોય તો બેટા આમ નજર પાછળ. અન્ય જગ્યાએ ધ્યાન ન જાય અને માત્ર આપણે કંઈક પરમાત્માને કોઈ વિશિષ્ટ ને પૂજા કરીએ છીએ. મનને સ્થિર કરવા માટે તેનો હું મૂર્તિનો ઉપયોગ કરું છું. જી, મનને સ્થિર કરવા મૂર્તિનો ઉપયોગ કરે છે. સરસ જવાબ, તાળીઓ પાડો. તાળીઓ વચ્ચે વચ્ચે પાડતા રહ્યો, એનાથી આપણી નિંદર ઉડે. આ મોટો જી, ઘરમાં આપણને પોઝિટિવ ઉર્જા મળે, કર- શાંતિ મળે, પરમાત્માનું આપણે સાનિધ્ય આપણે એની સાથે જોડી શકીએ. એટલા માટે ઘરમાં મૂર્તિ કે ફોટાઓ લેવા. ઘરમાં આપણે મૂર્તિ અથવા ફોટો એટલા માટે આપણે રાખીએ છીએ કે ઘરમાં પોઝિટિવ ઉર્જા મળે. હવે બહેનોમાંથી કોઈ હજી જવાબ ના આવ્યો. બહેનોમાંથી કોઈ બોલે. હા, રેકોર્ડિંગ. એના ચિત્રને લખ્યું છે, આપણે ચરિત્રને ભૂલી ગયા છે. યસ, ચરિત્ર. હવે આપણે શોર્ટમાં કહીએ તો બે જ વસ્તુ આવી. એક તો જેનો ઘરની અંદરમાં ફોટો અથવા મૂર્તિ રાખી છે એ એટલા માટે નથી રાખી કે એનું શરીર ખૂબ સરસ હતું, એ બહુ રૂપાળા હતા અથવા બહુ સારા બોડી બિલ્ડર હતા, એટલે આપણે એનો ઘરમાં ફોટો અથવા મૂર્તિ નથી રાખી. હવે રાખી છે શું કામે? તો એટલા માટે રાખી છે કે એના કર્મ ખૂબ સારા હતા, આ પહેલું. અને બીજું, એનું ચરિત્ર ખૂબ મહાન હતું. આ બે વાતને લઈ અને આપણે એનો ફોટો અથવા મૂર્તિ ઘરમાં રાખી છે. તો હવે અહીંયા એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ કે આમાંથી એક પણ વ્યક્તિ આપણે મૂર્તિ પૂજક નથી. જો આપણે મૂર્તિ પૂજક હોઈએ તો આપણે બોડી બિલ્ડર અથવા તો એ બહુ રૂપાળા એની પૂજા કરતા હોઈએ તો આપણે મૂર્તિ પૂજક છીએ. પણ આપણે બધા જ જાણીએ છીએ કે આપણે તો મહાન ચરિત્ર, મહાન કર્મ જેણે કર્યા એનો જ ફોટો અથવા મૂર્તિ ઘરમાં લઈ આવ્યા. તો આપણે પૂજક કોના છીએ? ચરિત્રના પૂજક છીએ, મહાન કર્મના પૂજક છીએ, નહીં કે મૂર્તિના પૂજક. તો હવે અહીંયા આપણે ફક્ત એક જ વાતને સુધારો કરવાની જરૂર છે કે જ્યાં આપણે ભૂલ કરીએ છીએ. આપણા જે મહાન ઋષિમુનિઓએ જે પરંપરા જેણે ચાલુ કરી, ઘરની અંદરમાં ફોટો અથવા મૂર્તિ રાખી અને જે પ્રણાલી જેમણે ચાલુ કરી એ પ્રણાલી મહાન ચરિત્ર છે. એ ચાલુ કરનારે કોઈ મહાન ચરિત્ર છે. એ પ્રણાલી વેદને માનવા વાળા એ જ કરી છે. વેદની અંદરમાં પણ આ મંત્ર આવે છે કે હે જીવાત્મા, તું મહાન, તારાથી જે કોઈ ચરિત્ર છે, જે ખૂબ સારા કર્મ કરી ગયા, ખૂબ સારું એક પ્રણાલિકા આપીને ગયા છે, જેનું ચરિત્ર ખૂબ મહાન છે, તારા જીવનમાં એનાથી પ્રેરણા લઈ અને એ પ્રમાણે તું તારું જીવન જીવવાની ટ્રાય કર. આ વેદનો પણ મંત્ર છે. તો આ જે કઈ મૂર્તિ અથવા ઘરમાં ફોટો રાખવાની જે પ્રણાલિકા ચાલુ થઈ એ એટલા માટે નહોતી થઈ કે માત્ર આપણે મૂર્તિ અથવા ફોટાના પગ પકડીને બેસી જઈએ. એ પ્રણાલિકા જેણે પરંપરા ચાલુ કરી એ પરંપરા એટલા માટે ચાલુ કરી હતી કે એનું ચરિત્ર આપણે લઈએ, એના કર્મ એણે જે કર્યા છે મહાન કર્મ, એ કર્મની આપણે પ્રેરણા લઈએ. એટલા માટે જ બે સમય આપણે પૂજાનો આપ્યો. સવારનો એક પૂજાનો સમય, યાની દિવસની શરૂઆત, અને બીજું સાંજે. સવારે એટલા માટે એ જે ફોટો અથવા તો મૂર્તિ છે એની સામે જઈ અને એના ચરિત્રને યાદ કરી. જેમ કે હનુમાનજીનું ચરિત્ર એટલું બધું મહાન ચરિત્ર છે. એનું તમે ડિસિપ્લિન જોવો, શિસ્ત જોવો, એનું બ્રહ્મચર્ય જોવો, એનો પાપનો બહિષ્કાર કરવાની શક્તિ જોવો,
એનું ધર્મનિષ્ઠ અને સત્યના રસ્તેથી પોતાનું જીવન સમર્પિત કરવાનું કઈ જગ્યાએ એ જોવો. એ સત્યના રસ્તા ઉપર કેટલી બધી આગળ જઈ અને રાવણ જેવા મહાબલીને પણ એના દરબારમાં જઈ અને એનો બહિષ્કાર કરી શકે. આ કેટલું મહાન ચરિત્ર છે. એ મહાન ચરિત્રની સામે આપણે રોજ જવું જોઈએ. ફોટો અથવા મૂર્તિની સામે રોજ જવું જોઈએ. પરંતુ આપણે ભૂલ ક્યાં કરી બેઠા? માત્ર એના ફોટા અને મૂર્તિ સુધી જ ગયા, એના ચરિત્રને બિલકુલ ભૂલી ગયા. આપણા મહાન ઋષિ મુનિઓએ જે પરંપરા આપી ચરિત્ર અને કર્મ માટે, એ પરંપરાને સાઈડ કરી અને માત્ર ને માત્ર આપણે મૂર્તિ અને ફોટાને પકડી લીધો. અને પરિણામે ફળ એ આવ્યું કે જે હનુમાનજીનો પોતાને ભગત ગણે છે, પોતાને હનુમાનજીનો પરમ શિષ્ય માને છે, એ કહેવાતો પરમ ભગત અને કહેવાતો પરમ શિષ્ય, એના કર્મ જોવો તો બિલકુલ ગલત કર્મ છે. એનો ટાઈમિંગ જોવો તો ક્યાંય ડિસિપ્લિન જેવું એના જીવનમાં ક્યાંય છે જ નહીં. જેમ તેમ જીવવું, જેમ તેમ રહેવું, જે તે ખાવું, જે તે પીવું, જે તે જોવું, આટલું બધું ગલત રસ્તાનું જીવન જીવનારો અને પોતાને કહે શું ગમે તે થાય, ગમે એવું વાવાઝોડું હોય, ગમે એવી તડકો હોય, ટાઢ હોય, ગમે તે હોય, ઉગાડે પગે 7 હનુમાન જાવ એટલે જાવ જ. શનિવારે 7 હનુમાન પહોંચવું છે એમાં ફરક નહીં, અને એ કરતો જ હોય. પરંતુ 7 હનુમાન સુધી જઈને ધક્કો ખાવા વાળો વ્યક્તિ એ હનુમાન ચરિત્રને જે જીવનમાં લેવું જોઈએ એ ચરિત્રને બિલકુલ લેતો નથી. તો અહીંયા આપણે ભૂલ કરીએ છીએ. એ ભૂલને આપણે સુધારીએ. હનુમાનજીને છોડવાની જરૂર નથી. હનુમાનજીને તો વિશેષ લેવાની જરૂર છે. માત્ર મૂર્તિને લઈ લીધી એનાથી આગળ વધીએ. મૂર્તિને માત્ર પકડી લીધી, હજુ વધારે આગળ વધો. છોડવા માટેની વાત નથી. હજી એક પગથિયું આગળ વધો, બીજું પગથિયું આગળ વધો, ત્રીજું આગળ વધો. એને ઉલટાના આગળ વધતા વધતા એટલે જ સુધી આગળ વધીએ કે હનુમાન ચરિત્ર આપણા જીવનમાં એટલું બધું આબેહૂબ ચરિતાર્થ થાય કે આપણું જીવનને જોઈને જ કોઈ કહી શકે ન તીલું કરવાની જરૂર, ન ટપકું કરવાની જરૂર. વ્યવહારમાં પણ જ્યાં નોકરી કરીએ છીએ, જ્યાં ઘરકામ કરીએ છીએ, જ્યાં ઓફિસમાં છીએ, જ્યાં ધંધામાં છીએ, જે જગ્યાએ બેઠા છીએ, ત્યાં આપણું ચરિત્ર સામે બતાવે કે આ કોઈ સજ્જન વ્યક્તિ છે. એ ચરિત્ર જ્યારે આપણું સામે આવે ત્યારે સમજજો કે આપણે સાચા અર્થમાં એના શિષ્ય છીએ, સાચા અર્થમાં એના આપણે ભગત છીએ. આપણા ઘરની અંદરમાં કૃષ્ણનો ફોટો, મૂર્તિ હોવી જ જોઈએ. હું તો એમ કહું છું કે હોવી જ જોઈએ. રામ મૂર્તિ અથવા ફોટો હોવો જ જોઈએ. જલારામ બાપા હોવા જ જોઈએ. પરંતુ માત્ર એને દીવો કરવા માટે નહીં, એને અગરબત્તી કરવા માટે નહીં, એને સરસ મજાના કપડાં પહેરાવવા માટે નહીં. એને આ વસ્તુની કાંઈ જરૂર નથી. એને સરસ મજાનો થાળ ધરીએ એના માટે નહીં. એને આ કાંઈ જરૂર નથી. ઉલટાનું એમાંથી આપણે જે લેવાનું છે એને આપણે સાઈડલાઈન કર્યું. જે કઠિન છે, એક વખત થાળી ધરવી એ તો સહેલી છે, કારણ કે એ થાળી ધરીને પાછી આપણે ખાવાની છે. એ કઠિન નથી. પરંતુ એમણે કીધું એ પ્રમાણે જીવન જીવવું એ ખૂબ કઠિન છે. જલારામ બાપા એ જમાનામાં જ્યારે વાહન વ્યવસ્થા નહોતી, હોટલ રેસ્ટોરન્ટ નહોતા,
એ જમાનામાં જે હાલીને જ જવાવાળા લોકો હતા અથવા જેમની પાસે વ્યવસ્થા હોય ઘોડામાં નીકળે, એ ભાર બપોરે જમે ક્યાં એના માટે એ હાથે ધરી અને એને જમાડતા. રાત પડે લોકો જાય ક્યાં એને એ સુવડાવતા, વ્યવસ્થા કરતા, એમને નાવાની વ્યવસ્થા કરતા, કિલોમીટર દૂર જઈ પાણી ભરીને લઈ આવતા, એને એમણે જમાડ્યા. તો એ કર્મ એમણે જે કર્યા એમના ફોટા અથવા મૂર્તિમાંથી આપણે પ્રેરણા લઈએ કે હે જલારામ બાપા, તમે જેમ જીવન જીવા છો એ રીતે હું જીવન જીવવાનો પ્રયત્ન કરીશ. ઘરની અંદરમાં જલારામ બાપાનો બહુ મોટો ફોટો હોય અને કોઈ બેલ મારે એટલે પત્ની, દીકરાની વહુ, દીકરો કોઈ પણને કહી દે કે જા તો કહી દે કે નથી. એને ઘરમાં પાણી પીવડાવવું પડે, ઠંડુ પીવડાવવું પડે, આગતા સ્વાગતા કરવી નથી. અને પોતાના ઘરમાં એવડો મોટો જલારામ બાપાનો ફોટો રાખ્યો હોય, શયનખંડમાં કયો કે પોતાના જ્યાં બેસવાનું છે ત્યાં કયો, મોટો બધો ફોટો રાખ્યો હોય, પરંતુ આવનાર વ્યક્તિને પાણી પણ એને પાવું નથી અને પોતાને કે હું જલારામ બાપાનો ભગત. તો આ જે ભૂલ છે એ માત્ર ભૂલને આપણે સુધારીએ. જ્યાં ભૂલ થાય છે એ ભૂલમાંથી સુધારી અને આપણે આગળ વધીએ તો આપણું જીવન ખૂબ સુગંધિત બની જશે. અને એના માટે જ આપણે અહીંયા અધ્યયન કરવા બધા ભેગા થઈએ છીએ. સમય સમાપ્ત થઈ ગયો છે. હવે શાંતિપાઠ કરી અને બધા પ્રસાદ લઈ અને પછી જ જાશું. બધા શાંતિપાઠ કરી લઈએ. ઓમ દ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરૌષધયઃ શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિ શાંતિરેવ શાંતિ સામા શાંતિરેધિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સર્વેભ્યો નમઃ. સબકો સાદર નમસ્તે જી. બધાને હાથ જોડી અને નમસ્તે કરી લેશું. નમસ્તે નમસ્તે બધાને.